હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું આજે અમારા નવા વ્લોગમાં। તો આપણે જવાનું તો આપણા કબૂતર બધા કબૂતર દેખાડવા। તો આપણે બધા કબૂતર આજના દેખાડવાના છે। તો બના લીધો આપણા નવા વ્લોગમાં। અને આપણે ઘણા દિવસો પછી વ્લોગ આવ્યો છે મિત્રો, પણ એમાં એવું હતું કે વ્લોગ આવતો નતો ને, અને આપણે ટ્રેક્ટર લઈને જતા હતા વાડીએ। તો આપણે જાય છીએ ટ્રેક્ટર લઈને વાડીએ। તો બના લીધો આપણે નવા મિની વ્લોગમાં। અને મિત્રો જોવા ભેહું સામે મળી ગઈ છે, અને આપણે ટ્રેક્ટર ધીમું આંકવું જોઈએ। તો મિત્રો આપણે જતા ટ્રેક્ટર લઈને, હવે આપણે ભેહું વહી ગઈ છે, અને આપણે જાય છે ટ્રેક્ટર લઈને વાડીએ મારા કબૂતર દેખાડવા। બધા કબૂતર આજ મિત્રો દેખાડી દેવાના છે આપણે। તો મિત્રો આપણે આવી ગયા હતા વાડીએ, હવે જો મારા કબૂતર, આ છે એક કાબરો નર છે મિત્રો, અને એની વાંહે એક બસું છે। આમાં મિત્રો 3 કબૂતર છે આ પેટીમાં। તો મિત્રો હું તમને બસું બતાડું। અને આ છે મિત્રો એક કાળી માદા છે ને જંગો નર છે, એની વાંહે એક બસું છે। એનું બસું જોવો તમે, આ બસું આવું નહીં બોલો, એની માથે કાળું ટપકું છે। આ છે મિત્રો કાળી માદા ભૂરો નર। તો મિત્રો તમે જોઈ લેજો, ગણી લેજો, આ છે આપણો કાબરો નર ને એના છે 2 બચ્ચા। તો આ છે મિત્રો ઝંગા ટાઈપના 2 છે મિત્રો, બ્લેક, આમ અડધા બ્લેકમાં છે, કાળી માદા છે અને ઝંગા ટાઈપનો નર છે। આ છે મિત્રો એક વ્હાઈટ નર અને કાબરી માદા છે, તમે જોઈ શકો છો। અને મિત્રો આની વાંહે છે 2 ઈંડા। આ છે જંગી છોટીવાળી માદા, એમાં કાંઈ નથી। આમાં છે મિત્રો 2 કબૂતર આપણા। મિત્રો આમાં એક કાળી માદા છે, એક કાબરો નર છે, અને એનું બસું જવો અડધું કાળું ને અડધું વ્હાઈટમાં છે। અને આમાં મિત્રો 2 વ્હાઈટ છે, એક જંગલી વ્હાઈટ માદા છે, અને આ બ્લેક જેવો છે, વ્હાઈટ ને બ્લેક એ નર છે। આમાં મિત્રો 2-3 કબૂતર છે, વાંહે બચ્ચું છે બ્લેક કલરનું। મિત્રો તો આવું કાંક આપણું સેટઅપ છે। અને મિત્રો આમાં 2 કબૂતર છે। આમાં છે 3 કબૂતર। તો મિત્રો જોઈ લો આપણા બધા કબૂતર। તો મિત્રો આવા કાંક આપણા કબૂતર છે। તો મિત્રો આપણો દોસ્તાર એક આવ્યો તો, એ કબૂતરને જો હવે સાઈન ખવડાવે છે। તો મિત્રો જો એ સેન્ડ કેમ ખાય છે કબૂતર માંડવી। તો મિત્રો જો આપણા કબૂતર એક હતો, એ મસ્તી કરતો હતો, વ્હાઈટ છોટી વાળો છે કાબરા હારે। તો મિત્રો જોવો ધાબા ઉપર કેમ મસ્તી કરે। અને પછી મિત્રો આપણા કબૂતર ઉડી ગયા, જોવો આવા કાંક આપણા કબૂતર ઉડે છે। એક હારે ટુકડીમાં જ ઉડે છે, અડધા તો ઈંડામાં થાય છે થોડાક ઘણા, અને થોડા ઘણા આપણા કબૂતર છે આમને મંદર છે। તો મિત્રો જોવો આવા કાંક કબૂતર ઉડે છે।
મિત્રો થોડો ઘણો પવન છે એટલે તમને અવાજ ઓછો આવતો હોય. અને મિત્રો જો આ છે આપણા કબૂતર ઉડે છે. તો મિત્રો તો આવી રીતે આવી ટોકડીમાં ઉડે છે આપણા કબૂતર. અને મિત્રો સાઈડમાં રોડ છે એટલે ગાડીઓને અવર જવર થતી હોય. તો મિત્રો જોઈ શકો છો આવા છે કાંક આપણા કબૂતર. બંને જો આપણે મળશું નવા વ્લોગમાં.